આ તંત્રની દુનિયામાં મંત્રથી થતા ફાયદા, ભગવાનનું નામ અને સ્મરણ કેટલું જરૂરી છે એ સાંભળીએ આ કથામાં પૂજ્ય આદર્શ જીવન સ્વામી પાસેથી. કોઈ પણ યુનિટ હોય, એ એકમ પછી નાનકડું ઘર હોય કે કોઈ રાજ્ય હોય કે કોઈ દેશ હોય કે વિશાળ વિશ્વ હોય, પરંતુ કોઈ પણ યુનિટને બરાબર ચલાવવું હોય તો તંત્રની જરૂર પડે છે. તંત્ર એટલે એડમિનિસ્ટ્રેશન. જો તંત્ર વ્યવસ્થિત ગોઠવાયેલું હોય તો ઘર પણ વ્યવસ્થિત ચાલે અને વિશ્વ પણ વ્યવસ્થિત ચાલે. પરંતુ એ જે ગોઠવાયેલું તંત્ર હોય એને ઝડપી કરાવવું હોય, વધારે સુવિધા સજ્જ કરવું હોય તો યંત્રની જરૂર પડે. સંદેશા વ્યવહારનું તંત્ર ગોઠવાયેલું હોય પણ એમાં એવી ગોઠવણ કરવામાં આવી હોય કે એક જણે ચિઠ્ઠી આપવામાં આવે, જ્યાં પહોંચાડવાની છે ત્યાં પહોંચાડી આવે ટપાલીની જેમ. તો એ તંત્ર તો ગોઠવાયેલું કહેવાય, પણ એમાં યંત્ર ઉમેરાય, ફોન આવી જાય કે ફેક્સ આવી જાય કે ઈમેલ આવી જાય કે ઇન્ટરનેટ આવી જાય, તે સંદેશા વ્યવહાર કેટલો ઝડપી બની જાય. તો તંત્રને વધારે સુવિધા સજ્જ કરવું હોય, વધારે કાર્યક્ષમ કરવું હોય તો યંત્રને ઉમેરવામાં આવે છે. પરંતુ તંત્ર અને યંત્રથી જે યુનિટ ચાલતા હોય, જે એકમો કાર્યરત હોય, એમાં શાંતિ લાવવી હોય તો મંત્રની જરૂર પડે છે. તંત્ર ને યંત્ર પછી મંત્ર આવે છે. તંત્ર ને યંત્રથી સુવિધા મળે પણ શાંતિ ન મળે. તંત્ર ને યંત્રથી મનોરંજન પ્રાપ્ત થાય, પરંતુ આત્યંતિક મુક્તિ એ પ્રાપ્ત કરવું એના માટે મંત્રની જરૂર પડે છે. એટલા માટે આપણે જોઈએ છીએ કે આપણા શાસ્ત્રોમાં સૌ પ્રથમ મંત્ર મૂકવામાં આવે પછી તંત્ર ને યંત્રની વાતો આવે છે. આપણા ઋષિ મુનિઓને કોઈ યંત્રો કે તંત્રોનું જ્ઞાન નહોતું એવું નથી. વિશ્વની અંદર પ્રથમ લોકશાહીની સ્થાપના એ 10,000 વર્ષ પહેલા એ ભારતની અંદર થયેલી છે. તો 10,000 વર્ષ પહેલા આવું સુવ્યવસ્થિત તંત્ર આપણા ઋષિઓ ગોઠવી શકતા હતા, એમની પાસે જ્ઞાન હતું. 10,000 વર્ષ પહેલા 6 બળદથી ખેતી એ આપણા દેશની અંદર કરવામાં આવતી, તો એ લોકો પાસે એવા યંત્રો પણ હતા. વેદોની અંદર વિમાનને ઉડાડવાની વિદ્યાનું પણ જ્ઞાન રહેલું છે. કેવી રીતે વિમાનો બનાવવા એનું પણ જ્ઞાન રહેલું છે. વિદ્યુત રથ નામના એક શબ્દનો ઉલ્લેખ આવે છે, આગગાડી, જેને અત્યારે આપણે કહીએ કે અગ્નિથી ચાલતો રથ. આજના જમાનામાં આપણે આગગાડી કહીએ, ટ્રેન કહીએ. તો યંત્રો એ જમાનાની અંદર આપણા ઋષિઓએ શોધ્યા હતા. તંત્રો એ જમાનામાં આપણા ઋષિઓએ ગોઠવ્યા હતા. પણ એ તંત્ર ને યંત્રથી જાણતા હતા કે સુવિધા આવશે પણ શાંતિ નહીં આવે, એટલે એમણે સાથે મંત્રને પણ મૂક્યો. અને મંત્રને પહેલા મૂક્યો અને તંત્ર અને યંત્રને પછી રાખ્યા. તો આપણી સંસ્કૃતિ આપણને આ એક વસ્તુની ભેટ આપી છે. આપણી સંસ્કૃતિ એ મંત્રની સંસ્કૃતિ છે. પશ્ચિમની સંસ્કૃતિ એ તંત્ર અને યંત્રની સંસ્કૃતિ છે. એ બંનેનો જો મેળ મળે તો ખૂબ જ સારું પરિણામ આપણે મેળવી શકીએ છીએ. મંત્રની વ્યાખ્યા કરતા એવું કહેવામાં આવે છે કે મનનાત ત્રાયતે યસ્માત તસ્માત મંત્ર ઇતિ પ્રકીર્તિતઃ, કે જે મનન કરવાથી, જે રટણ કરવાથી આપણું રક્ષણ થાય એને મંત્ર કહેવાય. તો મંત્રનું કાર્ય શું છે? આ છે કે એનું જેટલું આપણે રટણ સ્મરણ કરીએ એટલી આપણી રક્ષા થાય છે. કાળ કર્મ માયાથી આપણી રક્ષા થાય છે. સંસારિક ઉપાધિઓ અને દુઃખોથી આપણી રક્ષા થાય છે. તંત્ર અને યંત્રથી ઉભી થતી આડઅસરોથી આપણી રક્ષા થાય છે. એટલે મંત્રની વ્યાખ્યા કરવામાં આવી કે મનનાત ત્રાયતે ઇતિ મંત્ર, જે મંત્ર મનન કરવાથી આપણું રક્ષણ કરે. બીજી એક વ્યાખ્યા મંત્રની એવી કરવામાં આવે છે કે મંત્ર્યતે અનેન ઇતિ મંત્ર, જેના દ્વારા ભગવાનની સાથે મંત્રણા કરી શકાય. એટલે ભગવાનની સાથે આપણું જોડાણ થાય, ભગવાનની સાથે આપણો સંબંધ થાય, એનું નામ કહેવાય મંત્ર. મંત્ર શું કાર્ય કરે છે? આપણા મનને ભગવાનમાં જોડી આપે છે. તો આપણા સુખ અને આપણા દુઃખનો આધાર આપણા મનને આપણે કેટલું શાંત અને સ્થિર રાખી શકીએ એની ઉપર રહેલો છે. તે મનને શાંત અને સ્થિર કરવા માટે જે સ્થિર તત્વ છે એની અંદર જોડવું પડે. મન છે એ જો આ જગતના પદાર્થોમાં, જગતની વ્યક્તિઓમાં, જગતના સ્થાનોમાં જોડાય તે વધારે અસ્થિર થવાનું, કારણ કે જગતનું જે કંઈ પણ છે બધું અસ્થિર છે. જે આજે છે કાલે રહેવાનું નથી, કાલે છે પરમ દિવસે નહીં રહે. તેમાં આપણે આપણા મનને જોડીએ તો એ મન વધારે અસ્થિર થશે.
જેમ કોઈ વ્યક્તિ પર્વત ઉપરથી નીચે ગબડતો હોય, હવે એ પોતે ગબડતા પથ્થરને વળગી પડે તો શું થાય કે ડબલ ફોર્સથી નીચે આવે, કારણ કે પોતાનો તો ગબડવાનો વેગ હતો, હવે પથ્થરનો વેગ પણ એની જોડે ભળ્યો, એટલે ડબલ વેગથી ભોંય ભેગો થાય બિચારો. પરંતુ એ ગબડતો વ્યક્તિ જો કોઈ સ્થિર ઝાડને પકડી લે, કોઈ સ્થિર મૂળિયું હોય એને પકડી લે તો પોતે પણ સ્થિર થઈ જાય. એમ આપણું મન ચકડોળે ચડેલું છે. હવે એને આપણે જગતમાં જ જોડતા આવ્યા છે, એટલે વધારે અસ્થિર થાય છે, વધારે અશાંત થાય છે. પરંતુ ભગવાનની અંદર જો એને જોડવામાં આવે તે મન સ્થિર થઈ જાય, કારણ કે ભગવાન સ્થિર છે. આ પંખા અત્યારે ફરે છે, એની ઉપર કોઈ કાંકરી મૂકવામાં આવે તો કાંકરી ક્યાં જઈને પડે? એ સ્થિર ના રહી શકે, ફંગોળાઈ જાય, કારણ કે પંખો પોતે ફરે છે, એ અસ્થિર છે, એટલે એની ઉપર કોઈ વસ્તુ આવે તો એ અસ્થિર થઈ જાય. પણ પંખો સ્થિર હોય ને એની ઉપર કોઈ વસ્તુ મૂકીએ તે વસ્તુ ત્યાં આગળ સ્થિર થઈ જતી હોય છે. તો ભગવાનની અંદર આપણું મન જોડવા માટે આપણને એક આ માધ્યમ આપ્યું મંત્રનું, કે ભગવાનના મંત્રનું આપણે જેટલું રટણ કરીએ તો સહેજે સહેજે આપણું મન એ ભગવાનની અંદર જોડાય છે. એટલે મંત્રની એવી વ્યાખ્યા કરવામાં આવી કે મંત્ર્ય તે અનેન ઇતિ મંત્ર, જેના દ્વારા ભગવાનની અંદર આપણું મન જોડાઈ જાય ને આપણને સુખ મળે એનું નામ મંત્ર. ઘણી વાર લોકો એવું કહેતા હોય છે કે ભાઈ મંત્ર પણ એક નામ જ છે ને, કક્કા બારાખડીના બે શબ્દો ભેગા થઈને બનેલું કોઈ પણ એક નામ છે, તો વોટ ઇઝ ધેર ઇન નેમ? એ નામમાં શું છે કે એ તો એનાથી કઈ આવા બધા કામ ના થાય. ચપ્પુ 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 બોલ્યા કરે તો કઈ કેરી કપાઈ જાય? એ તો ચપ્પુ જોઈએ હાથની અંદર, અને પછી કેરી કાપવી પડે. કે આમ ચપ્પુ ચપ્પુ બોલ્યાથી કેરીઓ કપાય નહીં, કારેલા કપાય નહીં, એમ નામમાં શું છે કે એ નામ બોલ્યા કરીએ આપણે, મંત્ર બોલ્યા કરીએ, એનાથી કઈ કામ ના થાય. પણ એ વાત ખોટી છે. ઘણી વાર આપણે પણ કહેતા હશું, જોજો કે જાને તું મારું નામ દેજે ને તારું કામ થઈ જશે. કે આપણે ઘણી વાર નથી શબ્દ પ્રયોગ કરતા કે ભાઈ તારે બજારમાં જા, તું મારું નામ આપજે, તારું કામ થઈ જશે. હવે આપણા દેવાના નામથી કામ થતા ભગવાનના નામથી કામ ના થાય. તો જો ભગવાનના મંત્રની અંદર એવી શક્તિ છે, કારણ કે ભગવાનનો મંત્ર રટીએ તે ભગવાનની મૂર્તિ પણ આપણી સાથે પ્રગટ થાય છે. એક પ્રસંગ પરદેશમાં એવો બન્યો કે ઇટાલીમાંથી એક યુવતી અહીંયા ભારતમાં સામવેદના મંત્રોનું ગાન શીખવા માટે આવેલી. અહીંયાથી સામવેદના મંત્રોનું કેવી રીતે ગાન કરવું, કેવી રીતે ઉચ્ચારણ કરવું એ બધું શીખી અને યુવતી પરત ઇટાલી ગઈ. અને ઇટાલીમાં કોઈ દરિયા કિનારે બેસી અને પોતે જે કઈ આ મંત્રો કેવી રીતે બોલવા ગાવા એ શીખેલી એ પ્રમાણે ગાવા માંડી. તો આશ્ચર્ય એ થયું કે જેમ જેમ એ મંત્રો ગવાતા ગયા તેમ તેમ દરિયા કિનારાની રેતી ઉપર એક ચોક્કસ ચિત્ર ઉપસી આવ્યું. હવે ત્યાં કોઈ ચિત્ર કરનાર હતું નહીં, ત્યાં કોઈ રંગ પૂરનાર હતું નહીં, ત્યાં કોઈ પીછી હતી નહીં, પણ પેલી યુવતી જેમ જેમ ગાય તેમ તેમ પેલી આકૃતિ રેતી ઉપર ઉપસી આવે. હવે ત્યાં લોકોને ખબર નહીં કે શેની આકૃતિ છે, શેનું ચિત્ર છે. પણ પછી તપાસ કરતા ખબર પડી તો જે આકૃતિ દરિયાની રેતી ઉપર ઉપસી આવતી હતી એ આકૃતિ સરસ્વતી દેવીની હતી. એટલે એ લોકોને આશ્ચર્ય થયું કે આ આકૃતિ અહીંયા કેમ અચાનક આમ રેતી ઉપર ઉપસી આવે છે? તો ખબર પડી કે પેલી જે યુવતી એ સામવેદમાં સરસ્વતી દેવીની જે સ્તુતિ લખવામાં આવેલી હોય એ ગાતી હતી, અને એના ગાનની સાથે સાથે એ સરસ્વતીની આકૃતિ પણ રેતી ઉપર ઉપસી આવતી. તો દરેક મંત્રની સાથે મૂર્તિ પણ સંકળાયેલી હોય છે. એટલે આપણે જયારે મંત્ર બોલીએ ને ત્યારે જે મંત્ર રટાતો હોય એ ભગવાન પણ સાથે પ્રગટ થતા હોય છે. આપણે આપણા સંપ્રદાયમાં પણ આવો પ્રસંગ જાણીએ છીએ કે કુંડળના અમરા પટગર હતા, કોઈક હોથિયા પટગર પણ કહે છે, પણ રાત્રે જાગ્યા અને સહેજે આમ પડખું ફેર્યું ને સ્વામિનારાયણ બોલ્યા અને તરત કોઈકે હોંકારો દીધો. એટલે આ પટગરને આશ્ચર્ય થયું કે રાત્રે સુઈ ગયો ત્યારે તો હું એકલો જ હતો રૂમમાં, અને હોંકારો અડધી રાત્રે કોણ આપે છે? એટલે ફાનસ પેટાવ્યું તો જોયું તો શ્રીજી મહારાજ સાક્ષાત. એટલે અમરા પટગરે કહ્યું કે મહારાજ આપ તો ગઢડામાં હતા ને અહીંયા ક્યાંથી? ત્યારે મહારાજે કહ્યું કે તું ક્યારનો મંડાણો નહોતો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, તો પડખું ફેરવે સ્વામિનારાયણ બોલે, પડખું ફેરવે સ્વામિનારાયણ બોલે, એટલે તું સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતો એટલે હું અહીંયા આવી ગયો. ત્યારે અમરા પટગર કહે અરે મહારાજ મને તેવી રીતે સ્વામિનારાયણ બોલવાની ટેવ પડી. હું તો નાતી વખતે સ્વામિનારાયણ બોલું છું, જમતી વખતે સ્વામિનારાયણ બોલું છું, સુવા જવું ત્યારે સ્વામિનારાયણ બોલું, જાગું ત્યારે સ્વામિનારાયણ બોલું, તો મને તો આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવાની ટેવ પડી છે. ત્યારે મહારાજ કે જે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે ને એની પાસે પહોંચી જવાની મને પણ ટેવ પડી છે. કે અમે જ્યાં જ્યાં મારો મંત્ર રટાતો હોય ત્યાં અમે આવીએ છીએ. આજે તને પ્રતીતિ આવે એટલે પ્રત્યક્ષ દર્શન આપ્યા. કે તો જો જયારે આપણે મંત્ર બોલીએ ને ત્યારે એ ભગવાન પણ આપણી સાથે આવે છે, એટલે આપણા કામ થાય છે મંત્ર. બાકી મંત્ર એટલે આમ જોવા જાવ તો કક્કા બારાખડીના શબ્દો જ છે,
પણ એમાં તાકાત કેમ પ્રગટ થાય છે? કારણ કે ભગવાન એની સાથે એ પ્રગટ થતા હોય છે. તો એટલા માટે આ મંત્રનો મહિમા આપણા શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યો છે. બ્રહ્માંડ પુરાણમાં હયગ્રીવ અવતાર અને અગસ્ત્ય ઋષિનો સંવાદ આવે છે. એમાં કહ્યું છે કે ભગવાનના મંત્રમાં શું દૈવત છે? તો યત્ર એક નામને યા શક્તિ પાતકા નામ નિવર્તને તન નિવર્ત્યમ અઘમ કરતુમ નાલમ લોકાશ ચતુર્દશ. આમાં વાત એવી લખી કે 14 લોકની અંદર જેટલા કઈ જીવ પ્રાણી માત્ર છે એ ભેગા મળીને જે પાપ કરે એ પાપનું નિવારણ ભગવાનના એક સ્મરણની અંદર થઈ જાય છે. આટલું તાકાત આ મંત્રની અંદર છે. મધ્યના ચોથા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે ગમે તેવો પાપી હોય પણ જો ભગવાનના નામનું સ્મરણ કરે તે સર્વ પાપ થકી મુકાઈ જાય છે. કારણ કે ભગવાન પોતે પ્રગટ થઈ અને પાપનો નાશ કરે છે. જપ, 2 શબ્દો આવીએ છે. મંત્ર જપ આપણે બોલીએ છીએ ને, જપ એટલે 2 શબ્દો છે, જ અને પ. તેના માટે લખવામાં આવ્યું છે અગ્નિ પુરાણમાં કે જકારો જન્મ વિચ્છેદ, પકારો પાપ નાશક. કે જપની અંદર જ છે એ જન્મ મરણનો ઉચ્છેદ કરનારો છે અને પ છે એ પાપનો નાશ કરનારો છે. તો જે જપ કરે એના જન્મ અને પાપ એ બંને ભગવાન નાશ કરે છે. તો આવો મંત્રનો મહિમા આપણા શાસ્ત્રોએ લખ્યો છે. વામન પુરાણની અંદર તો ત્યાં સુધી વાત લખી કે ન ગંગા ન ગયા શેતુર ન કાશી ન ચ પુષ્કરમ જીહ્વાગ્રે વર્તતે યસ્ય હરિરીતિ અક્ષરદ્વયમ. કે જેની જીભ ઉપર ભગવાનના મંત્રનું રટણ છે એણે કદાચ કોઈ તીર્થયાત્રાઓ ન કરી હોય તો પણ વાંધો નથી, બધા તીર્થે ભગવાનના મંત્ર સ્મરણની અંદર આવી જાય છે. કે જે ભક્ત ભગવાનનો મંત્ર જપે છે તો એણે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ ને અથર્વવેદ 4 વેદ ભણી લીધા. આવો મહિમા ભગવાનના મંત્રનો બતાવવામાં આવ્યો છે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં લખ્યું કે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. અનેક પ્રકારના યજ્ઞો શાસ્ત્રોમાં બતાવ્યા છે. અશ્વમેધ યજ્ઞ ને નરમેધ યજ્ઞ ને જાત જાતનું બધું આખું એનું શાસ્ત્ર છે, પૂર્વ મીમાંસા. પણ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે મોટામાં મોટો યજ્ઞ કયો? તો જપ યજ્ઞ. ભગવાનના મંત્રનું સ્મરણ કરવું, મંત્રનું રટણ કરવું, એથી કોઈ મોટો યજ્ઞ નથી. હવે બહાર કોઈ એક યજ્ઞ કરે, અશ્વમેધ યજ્ઞ, વિશ્વ શાંતિ મહાયજ્ઞ આપણે પ્રતિષ્ઠા ઉત્સવમાં કરતા હોઈએ. હવે તો તમે બધા કેટલાય કાર્યકરો, હરિભક્તો, સ્વયંસેવકો, સંતો બધા જોડાયા હોય અને કેટલા બધા યજમાનોની સેવા લીધી હોય. ત્યારે એક યજ્ઞ આપણે પાર પાડીએ અને એમાં કેટલા યજમાન હોય? 1500, 1600, 2000 જેટલા, 4000, 5000 ને જ જમાડવાનું હોય. પણ અશ્વમેધ યજ્ઞ તો મોટો રાજા હોય એ કાં કરી શકે, કાં દેવતા કરી શકે, બીજા કોઈનું ગજું જ નહીં. પણ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે કોઈ ભક્ત ખૂણામાં બેસીને મંત્ર રટતો હોય તો દિવસે દિવસે અશ્વમેધ યજ્ઞ જ કરે છે. તો આવી પ્રકારનો અપરંપાર મંત્રનો મહિમા એ શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યો છે. શાસ્ત્રોએ વાત કરી છે એટલું નહીં, આજે જે વૈજ્ઞાનિકો છે એ પણ આ મહિમાની અંદર પોતાની સાયદી પૂરે છે. એ લોકો પણ કહે છે કે મંત્રનો જે મહિમા શાસ્ત્રોમાં લખ્યો છે ભારતની અંદર એ બરાબર છે. હાર્વર્ડ યુનિવર્સિટી છે અમેરિકામાં, વિશ્વની પહેલી 5 યુનિવર્સિટીઓમાં એની ગણતરી થાય. પહેલી સારામાં સારી 5 યુનિવર્સિટીઓ આખા વિશ્વની, એમાં નંબર આવે હાર્વર્ડ યુનિવર્સિટીનો. એમાં ડોક્ટર હર્બર્ટ બેન્સન થઈ ગયા. એમણે સંશોધન કરીને એવું તારણ કાઢ્યું છે કે કોઈ વ્યક્તિ રોજ સવાર સાંજ 20-20 મિનિટ મંત્રનું રટણ કરે તો એનાથી એના જીવનમાં શું લાભ થાય છે. તો પહેલું વાત એમણે કરી કે કોઈ વ્યક્તિ 8 કલાક એકદમ ગાઢ નિદ્રા લે, ડીપ સ્લીપ, 8 કલાકની ઊંઘ પછી આપણને જે સ્ફૂર્તિ તાજગી અનુભવાય એટલી સ્ફૂર્તિ તાજગી 20 મિનિટના મંત્ર રટણથી એ આપણને પ્રાપ્ત થઈ શકે જો એ બરાબર થાય તો આ લાભ થાય. પછી આપણા શરીરમાં અંતઃસ્રાવો છૂટતા હોય છે, હોર્મોન્સ, જે આપણા શરીરને વ્યવસ્થિત સ્વસ્થ રાખે છે. તો આણે ડોક્ટરે લખ્યું કે 20 મિનિટનું મંત્ર રટણ કરવાથી વ્યક્તિના શરીરમાં અંતઃસ્રાવો પણ પ્રમાણસર છૂટે છે. જે પ્રમાણે જે સમય અંતઃસ્રાવો છૂટવા જેટલા એ પ્રમાણમાં છૂટે છે. બ્લડ પ્રેશર પણ વ્યવસ્થિત રહે છે, માપની અંદર હાઈ લો થતું નથી. આગળ વાત કરી, નાડીના ધબકારા પણ વ્યવસ્થિત એના રહેતા હોય છે. તો જો આ મંત્ર રટણ સ્મરણથી મુક્તિનું કાર્ય તો સિદ્ધ થાય છે, પણ આ લોકનું કાર્ય પણ બધું થાય છે. તો આવા ઘણા બધા મંત્રો એ ભારતીય સંસ્કૃતિની અંદર વિદ્યમાન છે. આપણે જોઈએ છીએ કે કેટલા બધા જુદા જુદા પ્રકારના મંત્રો આપણી સંસ્કૃતિમાં જોવા મળે છે. અન્ડરસ્ટેન્ડિંગ મંત્રાસ નામનું એક પુસ્તક હાર્વે એપ્લર નામના લેખકે લખ્યું છે. તો એની અંદર આ હાર્વે એપ્લર લેખક પોતે લખે છે કે ભારતની અંદર જે કઈ મંત્રોનું રટણ સ્મરણ કરવામાં આવે છે, મંત્રોની વ્યાકરણીય પ્રક્રિયાઓ, એ જે દેવતાના મંત્રો હોય તે દેવતા
પછી જે ભાષા હોય તે ભાષા, પછી જે કઈ આવી રીતે એની પ્રક્રિયા હોય જપ કરવાની, એ બધું જોતા જુદી જુદી પ્રકારના લગભગ 7 કરોડ જેટલા મંત્રોની સંખ્યા થવા જાય છે. એમાં કેટલાક એકાક્ષરી મંત્રો, એક જ અક્ષરના, દાખલા તરીકે ઓમ, તે એક જ અક્ષરનો મંત્ર. કેટલાક મંત્રો એક પદી હોય, એક પદ હોય, એક શબ્દ હોય, અક્ષર નહીં. દાખલા તરીકે રામ, કૃષ્ણ વગેરે એક એક પદના મંત્રો. કેટલાક મંત્રો એવા હોય છે કે દ્વિપદી હોય, એટલે 2 પદ એની અંદર જોડાયેલા હોય. દાખલા તરીકે લક્ષ્મી નારાયણ, તેમાં લક્ષ્મી અને નારાયણ 2 પદ આવ્યા. નર નારાયણ, નર અને નારાયણ 2 પદ. કેટલાક મંત્રો એવા હોય કે એક નાના વાક્યની જ રૂપમાં હોય. દાખલા તરીકે બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી, કે હું બ્રહ્મ છું અને ભગવાનનો દાસ છું. શ્રી કૃષ્ણ શરણમ મમ. તો આવા ટૂંકા ટૂંકા વાક્યોના પણ કેટલાક મંત્રો છે. કેટલાક મંત્રો 2-3 વાક્યો ભેગા થઈને એક મંત્ર બનતા હોય. દાખલા તરીકે ગાયત્રી મંત્ર બોલવામાં આવે છે, ઓમ ભૂર્ભુવ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. તો એક લાંબો મંત્ર 2-3 વાક્યો ભેગા થઈને બનેલો છે. તો આવા જુદી જુદી પ્રકારના 7 કરોડ જેટલા મંત્રો એ ભારતીય સંસ્કૃતિમાં અસ્તિત્વમાં છે. પણ આ બધા મંત્રોમાં હવે જેની વાત આપણે કરવા માંગીએ છીએ એ સ્વામિનારાયણ મહામંત્ર. પ્રવચનનો વિષય છે સર્વોપરી સ્વામિનારાયણ મહામંત્ર. તો શા માટે આ મંત્ર સર્વોપરી, સર્વશ્રેષ્ઠ છે? એનું પહેલું કારણ હોય તો એ છે કે આ મંત્ર સાક્ષાત ભગવાને લોકોને ભજવા માટે આપેલો છે. પ્રભુ પ્રદત્ત મંત્ર છે આ. અત્યાર સુધી જે કઈ બધા મંત્રોની આપણે વિગતો વાંચીએ છીએ, જોઈએ છીએ, સાંભળીએ છીએ, તો એમાંનો એક પણ મંત્ર એ ભગવાને પોતે પોતાના આશ્રિતોને ભજવા માટે આપ્યો હોય એવું નથી. પરંતુ આ મંત્ર એ શ્રીજી મહારાજે પોતે પોતાના આશ્રિતોને રટવા માટે આપ્યો છે. ભગવાનના મુખમાંથી સાક્ષાત નીકળેલો આ મંત્ર છે. રામ મંત્રનું રટણ સ્મરણ રામના ભક્તો કરતા હોય છે, પણ એ રામ મંત્ર આપનાર કોણ છે? તો જયારે બાલકાંડની અંદર વર્ણન આવે છે રામાયણમાં, દશરથ રાજાએ વશિષ્ઠ ઋષિને વિનંતી કરી કે મારો આ પુત્ર છે એનું તમે નામકરણ કરી આપો. ત્યારે વશિષ્ઠ ઋષિએ કહ્યું કે સો સુખધામ રામ અસ નામા અખિલ લોકદાયક વિશ્રામા, કે તમારા આ પુત્રમાં અખિલ લોકના મનુષ્યોનું મન એ રમણ કરશે, એમાં વિરામ પામશે, એટલે આ પુત્ર તમારો રામ તરીકે પ્રસિદ્ધ થશે. તો એ જે રામનું નામ એ વશિષ્ઠ ઋષિએ પાડેલું છે, ભગવાને આપેલો મંત્ર નથી. કૃષ્ણનું રટણ સ્મરણ કેટલાક ભક્તો કરતા હોય છે. તે કૃષ્ણ શબ્દ એ મંત્ર એ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો છે? તો ગર્ગાચાર્ય ઋષિને જયારે નંદ રાજાએ વિનંતી કરી કે મારા દીકરાનું તમે નામ પાડી આપો, તો તે વખતે ગર્ગાચાર્યએ એમનો વર્ણ એટલે કે રંગ શ્યામ હતો, કૃષ્ણ હતો, એટલા માટે એમનું નામ પાડ્યું કૃષ્ણ. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 8મા અધ્યાયમાં વાત આવે છે કે કૃષ્ણ નામ બીજી એ રીતે પણ પડ્યું કે આકર્ષતી મનોભક્તા નામ ઇતિ કૃષ્ણ, કે જે ભક્તોનું મન આકર્ષે છે, પોતાનામાં ખેંચે છે, એટલે પોતે કૃષ્ણ કહેવાય છે. તો ભગવાનના સ્વરૂપ ઉપરથી કે ભગવાનના શરીરના રંગ ઉપરથી આ મંત્ર આવેલો છે. રામ મંત્ર એ વશિષ્ઠ ઋષિ એમનું નામ એમના વિશિષ્ટ ગુણને લીધે પાડ્યું એની ઉપરથી આવેલો છે. પરંતુ ભગવાને સાક્ષાત આપ્યો હોય એવો કોઈ મંત્ર વિશ્વમાં અસ્તિત્વમાં નથી. શ્રીજી મહારાજના પણ તમે જુઓ કે આ સ્વામિનારાયણ નામ એ કોઈએ પાડેલું નામ નથી. મહારાજ નાના હતા ત્યારે માર્કંડેય ઋષિ આવ્યા અને ધર્મદેવ કહ્યું મારા છોકરાનું નામકરણ કરી આપો, એનું નામ પાડી આપો. ત્યારે માર્કંડેય ઋષિએ કહ્યું કે એનો જન્મ કર્ક રાશિમાં થયો છે, એનું નામ આપણે હરિ રાખીએ, એ બધાના દુઃખો હરશે. પછી કહ્યું કે એનો વર્ણ શ્યામ છે, માટે એનું નામ કૃષ્ણ પણ રાખીએ. 2 નામ ભેગા થઈને હરિકૃષ્ણ તરીકે પણ એ ઓળખાશે. તો માર્કંડેય મુનિએ તો આ રીતના નામ પાડેલા. ભક્ત ચિંતામણીના 18મા પ્રકરણમાં અને સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 24મા અધ્યાયની અંદર વાત આવે છે કે શ્રીજી મહારાજે ખૂબ તપ વ્રત વગેરે કર્યા એટલે એમનું નામ નીલકંઠ પડ્યું. લોકો એમને નીલકંઠ તરીકે ઓળખ્યા. તો મહારાજે કઈ એ નામ પોતાનું પાડ્યું નથી. પછી મહારાજ રામાનંદ સ્વામી પાસે આવ્યા. રામાનંદ સ્વામી એમને દીક્ષા આપી. તો દીક્ષા આપતી વખતે પણ સ્વામિનારાયણ નામ કઈ રામાનંદ સ્વામીએ નથી પાડ્યું. એ વખતે દીક્ષા આપતી વખતે શું નામ પાડ્યું રામાનંદ સ્વામીએ? પછી અર્થ સહિત પાડ્યું નામ લેતા જન પામે સુખધામ, સહજાનંદ જગવંદ એહ કહ્યું નામ તમારું છે એહ. સહજાનંદ નામ પાડ્યું કે તમારું દર્શન જે કરશે, તમારું સ્મરણ જે કરશે અને સહેજે સહેજે આનંદ મળશે, માટે સહજાનંદ જગવંદ એહ, એ પહેલું નામ આ પાડ્યું. અને બીજી વાત કરી કે તપ સ્વભાવે આકારે કરી
નારાયણ સમતમ હરિ, માટે નારાયણ મુનિ નામ કહેશે સર્વે પુરુષ અને વામ, કે તમે ખૂબ તપ કર્યું છે અને તમારો આકાર જ એવો છે કે જેથી લોકો તમને એ નારાયણ ઋષિ, નારાયણ મુનિ તરીકે ઓળખશે. તો રામાનંદ સ્વામી પણ કઈ સ્વામિનારાયણ નામ પાડ્યું નથી, માર્કંડેય ઋષિએ પણ સ્વામિનારાયણ નામ પાડ્યું નથી, બીજા કોઈએ પણ એ નામ પાડ્યું નથી. પણ એ સ્વામિનારાયણ નામ એ શ્રીજી મહારાજે પોતે જ પોતાનો મંત્ર હરિભક્તોને રટવા આપ્યો, એટલે પોતે સ્વામિનારાયણ તરીકે પ્રસિદ્ધ થયા. રામાનંદ સ્વામીના 14મા દિવસે સંવત 1858 માક્ષરવદ એકાદશી તારીખ 31 ડિસેમ્બર 1801 ની અંદર શ્રીજી મહારાજે કહ્યું, 14માંથી નવી રીત કરી સૌના અંતરમાહી ઉતરી. મહારાજે કહ્યું કે હવેથી આપણે સૌએ સ્વામિનારાયણ મંત્રનું રટણ સ્મરણ કરવું. તો શ્રીજી મહારાજે પોતે આપેલો આ મહામંત્ર છે, એટલા માટે સર્વોપરી છે. સાક્ષાત ભગવાનના મુખમાંથી નીકળેલો આ મંત્ર, ભગવાને પોતે જ આશ્રિતોને રટવા આપેલી આ વાત. પ્રમુખ સ્વામી મહારાજે ઈસવીસન 1987માં સ્વામિનારાયણ પ્રકાશમાં એક લેખ લખેલો. તે વખતે આયોજન એવું કરવામાં આવેલું કે જનમંગલ નામાવલી જે આપણે રટીએ છીએ, શ્રીજી મહારાજના 108 કલ્યાણકારી નામ, તો એક નામ ઉપર જુદા જુદા સંતો એ લેખ લખે અને પછી એ પ્રકાશની અંદર છપાય. તો દરેક સંતો પોતપોતાને જે નામ પસંદ પડે એની ઉપર લેખ લખતા હતા. એમાં સ્વામી બાપાને પણ કહેવામાં આવ્યું કે સ્વામી આપ પણ 108 નામમાંથી કોઈ પણ એક નામ પસંદ કરી એની ઉપર એક લેખ તૈયાર કરી આપો. તો પ્રમુખ સ્વામી મહારાજે 108 નામમાંથી સ્વામિનારાયણ નામ પસંદ કર્યું. અને સ્વામી બાપા એ વખતે લખેલું કે આમ તો શ્રીજી મહારાજના તમામ નામ પવિત્રકારી, મંગલકારી અને કલ્યાણકારી છે. કોઈ પણ નામ આપણે એમનું લઈએ તો એનાથી આપણને શાંતિ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય એમ છે. તેમ છતાં પણ સ્વામિનારાયણ નામની વિશેષતા એ છે કે આ નામ રામાનંદ સ્વામીના અક્ષરધામ ગમન બાદ તેઓની ઉત્તર ક્રિયા કર્યા પછી તરત જ શ્રીજી મહારાજે પોતે સ્વામિનારાયણ નામનું ભજન કરાવી જગ પ્રસિદ્ધ કરેલ છે. તો સ્વામી બાપે પણ આ વિશેષતા સ્વામિનારાયણ મહામંત્રની બતાવેલી કે ભગવાને પોતે જ આપેલો આ મંત્ર અને કેટલો બધાનો મહિમા છે. શ્રીજી મહારાજે પોતે આ મંત્ર આપીને જણાવ્યું કે જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા સ્મૃતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક. જો સ્વામિનારાયણ એક વાર, રટે બીજા નામ રટ્યા હજાર. જપ્યા થકી જે ફળ થાય એનું, કરી શકે વર્ણન કોણ તેનું. મહારાજ કે અનેક નામ છે, અનેક મંત્રો છે, પરંતુ સર્વોપરી આજ ગણાય એક. પરંતુ આ સર્વોપરી મંત્ર એ સ્વામિનારાયણ મહામંત્ર છે. સુણી બોલિયા સુંદર શ્યામ, રટો સ્વામિનારાયણ નામ. કેમ આ મંત્ર સર્વોપરી? તો મહારાજ હમણાં જ આપણે જોયું સંવાદમાં કે વ્યાપકાનંદ સ્વામીના મંત્રનું રટણ કરવાથી સમાધિ કરાવી. તો આ મંત્રમાં એવી શક્તિ છે કે આપણને સમાધિ જેવા સુખનો અનુભવ કરાવી શકે. સમાધિ વ્યાપકાનંદ સ્વામીને કરાવી એટલે જે આ મંત્ર રટે અને દરેકને સમાધિ તમે ધડ લઈને નેઠા પડે એવું નથી સમજવાનું, પરંતુ એનો ભાવાર્થ એ છે કે સમાધિમાં જે સુખ અનુભવાય એવું સુખ આ મંત્રનું રટણ કરવાથી ભક્તોને પ્રાપ્ત થશે. સમાધિમાં કેવું સુખ આવે છે આપણને, આપણે તો કઈ અનુભવ્યું નથી, કારણ કે આપણે કઈ સમાધિમાં ગયા નથી. ઘણી વાર કેટલાક કથામાં જતા રહેતા હોય છે, એ વાત જુદી છે, પણ એ સમાધિ એ ઊંઘ કહેવાય, સમાધિ નથી. પણ એ સમાધિમાં કેટલું સુખ છે, તો ઊંઘના સુખનો આપણને અનુભવ છે. બરાબર, આપણે બધા જયારે એકદમ ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે આપણને કેટલી શાંતિ અનુભવાય છે. આપણું કોઈ અપમાન કરી ગયું હોય તો ઊંઘમાં કઈ આપણને એનું દુઃખ લાગતું નથી. ધંધા વેપારની અંદર કઈક 5-25 લાખની ખોટ ગઈ હોય, પણ જયારે આમ ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે આપણને ખોટનું દુઃખ પણ અનુભવાતું નથી. આપણા શરીર ઉપર કઈક વાડકાપ કરવામાં આવ્યું, ઓપરેશન કરવામાં આવ્યું હોય, પણ જયારે આપણે ગાઢ નિદ્રામાં હોય ત્યારે એ ઓપરેશનની પણ આપણને પીડા જણાતી નથી. આપણે ગાઢ નિદ્રામાં હોઈએ, આપણું કોઈક નિકટનું સ્વજન ધામમાં ગયું હોય તો એ વખતે નિદ્રામાં કે એનો શોક પણ આપણને જણાતો નથી. સર્વ દુઃખોથી આપણે રહિત થઈ જઈએ છીએ ઊંઘની અંદર. તો ઊંઘની અંદર આટલું સુખ છે તો સમાધિની આગળ ઊંઘની તો કોઈ વિસાત નથી. કરોડો અનંત ગણું સુખ એના કરતા પણ આ સમાધિની અંદર કોઈ વ્યક્તિ જાય ને તેને પ્રાપ્ત થાય. તો એવું સુખ એ શ્રીજી મહારાજ કહે છે કે આ સ્વામિનારાયણ મંત્ર રટવાથી સૌને પ્રાપ્ત થશે. આ વ્યાપકાનંદ સ્વામીને સમાધિ કરાવીને એમણે આપણને સમજાવ્યું કે આ મંત્ર રટી એટલે આપણને કઈ ફટ લઈને સમાધિ થઈ જાય, અક્ષરધામમાં પહોંચી જાય એવું નહીં. પણ અક્ષરધામના જેવું સુખ અહીંયા આપણને અનુભવાય, સમાધિ જેવું સુખ અહીંયા આપણને અનુભવાય. તો એ શ્રીજી મહારાજે વાત કરી કે સુણી બોલિયા સુંદર શ્યામ, રટો સ્વામિનારાયણ નામ. સુણી નામ તે રટવાને જ્યારે, થઈ તેને સમાધિ તે વારે.
જે કોઈ આ મંત્ર રટે તે દરેકને આ સમાધિ સદૃશ્ય સુખનો અનુભવ એ થાય છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની 272મી વાતમાં લખ્યું, સ્વામી કે મૂંઝવણ આવે તો શું કરવું? કારણ કે મૂંઝવણ તો આવવાની જ છે. સંસાર વ્યવહાર છે, આપણે જગતની અંદર આવ્યા છીએ, એટલે મૂંઝવણ, પ્રશ્નો, મુશ્કેલીઓ તો બધું આવશે અને જશે ખરું. પણ એ મૂંઝવણ આવે ત્યારે સ્વામી કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું, જેથી મૂંઝવણ ટળી જાય. તો આ મંત્રની અંદર જે મહારાજે કહ્યું આ શક્તિ છે, આપણી કોઈ પણ પ્રકારની મૂંઝવણ એને દૂર કરે. આનો અનુભવ એ ભારત ખાતે જર્મનીના કોન્સલ જનરલ જે હતા એમને થયેલો છે. આપણે થાય કે એને ક્યાંથી અનુભવ થયો? પણ એ ભારત ખાતેના જર્મનીના કોન્સલ જનરલ મિસ્ટર ક્લાઉલ, એમણે પોતે એમને એક અનુભવ આપણને લખી મોકલાવેલ. જયારે કચ્છ ભુજની અંદર ભૂકંપ થયો, એ વખતે જુદા જુદા દેશોમાંથી પણ બચાવ ટુકડીઓ રાહત કાર્યો કરવા માટે આવેલી. તે વખતે જર્મનીના કેટલાક માણસો પણ ત્યાં રાહત કાર્ય કરતા. એમની સાથે આ મિસ્ટર ક્લાઉલ રેનર પણ સાથે હતા. હવે એમણે પોતે લખ્યું છે એમના અનુભૂતિની અંદર કે એ લોકોની 37 સભ્યોની ટુકડી હતી, સાથે 7 સ્નિફર ડોગ્સ હતા, પેલું સૂંઘીને શોધી કાઢે એવા કૂતરાઓ, કે માણસ કઈ કાટમાળમાં દટાઈ ગયો હોય તો તરત કાઉ કાઉ કરવા માંડે, ભસવા માંડે, ખબર પડે કે અહીંયા કોઈ છે. એટલે 7 કૂતરા અને 37 સભ્યો એ કે અમે આ રાહત કાર્ય કરતા હતા ભુજની અંદર. એમાં એક ચોક્કસ જગ્યાએથી અમને કઈક અવાજ આવતો એવું સંભળાયું. એટલે અમને થયું કે નીચે કોઈ દટાઈ ગયું હશે કે શું. એટલે ત્યાં આગળ ધ્વનિવર્ધક યંત્રો મૂક્યા, એટલે અવાજ ધીમેથી આવતો હોય પણ એકદમ એમ્પ્લિફાય કરી આપે, મોટો કરી આપે, એટલે સ્પષ્ટ સંભળાય કે અંદર શું છે ને કોણ છે. તો એ ધ્વનિવર્ધક યંત્રો લગાડ્યા તો ખબર પડી કે અંદર કોઈ માણસ દબાયેલો છે. અને પછી આ લોકોએ ત્યાં આગળ બધું રાહત કાર્ય શરૂ કરી દીધું છે કે તોડફોડ કરવાની અને માણસને બહાર કાઢવા માટે જરૂરી કાર્ય. અને 70 કલાકથી પેલો વ્યક્તિ અંદર દટાયેલો, એ 70 કલાક પછી એ માણસને લોકોએ બહાર કાઢ્યો. અને બહાર કાઢ્યા ત્યારે એમને આશ્ચર્ય થયું કે આ માણસ એકદમ સ્વસ્થ હતો. એણે પોતે લખ્યું છે કે અમે ઘણા બધા આવા રાહત કાર્યો કર્યા છે, પણ 50 કલાકથી વધારે આ રીતના સંજોગોમાં કોઈ રહેલો અમને હાથ લાગ્યો નથી. એમાં તો માણસ બધું પૂરો જ થઈ જાય. 50 કલાક આવી રીતે કાટમાળમાં દટાયેલો રહે, જ્યાં ચારે બાજુ અસલામતી હોય, અનિશ્ચિતતા હોય, અસહાયતા હોય, અંધકાર હોય, ત્યાં કેવી રીતે માણસ જીવી શકે આટલા બધા કલાકો સુધી? પણ 70 કલાક પછી એ માણસ બહાર આવ્યો, અને બહાર આવ્યો ત્યારે એકદમ સ્વસ્થ હતો, આમ ટટાર થઈને અડીખમ થઈને ઉભો રહ્યો. ત્યારે અમને આશ્ચર્ય થયું કે આ 70 કલાક સુધી આટલી સ્વસ્થતા કઈ રીતે જાળવી શક્યો. અને એ વખતે એને પૂછ્યું ત્યારે ખબર પડી કે 70 કલાક સુધી ખાધા પીધા વગર કાટમાળની નીચે દટાયેલા રહીને પણ એ વ્યક્તિ ત્યાં આગળ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્રનું રટણ સ્મરણ કરતો હતો. કોઈ હરિભક્ત હતા. આ પ્રસંગ એમણે લખીને મોકલ્યો. સ્વામિનારાયણ પ્રકાશમાં 2002ની સાલમાં એ છપાયેલો પણ છે, જયારે સ્વામિનારાયણ મહામંત્ર દ્વિશતાબ્દી વર્ષ હતું ત્યારે. તો જે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા છે કે મૂંઝવણ આવે તો શું કરવું? સ્વામિનારાયણ ભજન કરવું.